तो हेलो गाइस, गुड मॉर्निंग। माय न्यू वीडियो में आप सबका स्वागत है। गाइस आज ब्लॉग चलता है आप 8 वागे गाइस। तो हेलो गाइस, अपना अचानक वागे से 10 અને આપણા ઘરે પાણી આવી ગયું. તો ચલો ગાઈસ આપણે બધાની શરૂઆત કરીએ. તમે વચ્ચે પાણી આવી છે. જો ગાઈસ આપણા પાણી આવી જાય છે ને આપણે ટોકર ભરીને એવું લઈને ચા રેડી છે. ગાઈસ આ પીપળું ખાલી છે એમાં ભરતી. પાણી આપણે આવી ગઈ છે. કાંઈ જાત તો વહેલા આવી છે 10 વાગે. આપણે તો પાણી ભરવાના જ છીએ. ના તો આપણા વિડીયો બનાવતા ને એવું કરતા હવે પાછું રેગ્યુલર ડ્યુટી થઈ જાય એવું થઈ રહ્યું કે પાણી આવી ગયું એટલે કે રેગ્યુલર ડ્યુટી થઈ જાય કહેવાય. ચલો કાંઈ આપણે પાણી ભરવાની શરૂઆત તો કરી દીધી. આપણા બ્લોક પર કાંઈ બના રહેજો. આપણા પાણી ભરી દીધી અને જોઈ તો કાંઈ આપણા પીપળો તો ભરાઈ ગયો છે. આપણા બે પીપળો ભરી ગયો ફાઇનલી. થોડું ભરાય છે આપણે ભરતીએ જોઈ. ચલો ગાઈસ તમે જોઈ શકો છો. તો ગાઈસ તો આપણે તો ફાઇનલી પાણી ભરી દેવું અને હવે ભરવું જ પડશે. જેમ કે કાલે થાય એટલે ના વાતો વાહન તો વાહન ગમે ફોર્મમાં આવે એટલા માટે ભરવું જ પડે ફાઇનલી. તો ગાઈસ તો તમારે બધું નાસ્તા પાણી ભરતા હોય પણ કમેન્ટ કરજો. કાઢતા અમુક જગ્યાએ મેં જોયું છે હું પાણી ભર્યું પણ આવું તો ખાસ કરીને જજે અમારી એટલા ચકલી પાણી આવે એ કારણે એટલા ચકલી તમારે પાણી આવતું જ હશે. કાચા હોય જ અમુક પણ અમુક કોક જ અમુક જગ્યાએ અમુક પાણી ભરતો હોય તો એવું કોણ છે કમેન્ટ કરજો. કે આપણા જેટલા રોજ કદું પાણી ભરવું પડીએ થોડા સારી રીતના એ પણ કમેન્ટ કરજો. તો કાંઈ તો આપણા બ્લોગમાં બને રહેજો. આપણે બધું પાણી ભરીને તમને મળીએ આપણા ખાવા જઈએ તાણે. તો કાંઈ આપણા બ્લોગમાં બને રહેજો. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે બધું પાણી ભરી દીધું છે. તો ગાઈસ આપણે ખાવા આવી જાય છે ને ખાવા શું બન્યું છે એ તમને ગાઈસ બતાવું કે શું બન્યું છે. ગાઈસ મને એટલો અંદાજ છે આપણે કઠોળનું શાક બન્યું છે. હવે આપણા જે બાફા હતા એ જોઈ લીધું તો એવું તમને બતાવી દઉં ગાઈસ શું બન્યું. તો ગાઈસ તો એ રહી સોળનું શાક જોઈ શકો છો. રોટી એ દે हो गई. चलो गाइस आप लोग खाई ली. गाइस फाइनली આપણે શાક લઈ લીધું છે. ચલો ગાઈસ આપણે લઈ જઈએ બહાર. આપણા ઘરમાં તો જો ભેજ ને પાણી પછી એટલું ચાલે. તો ગાઈસ આપણે આટલું લઈને બેસીએ. અરે આપણું સ્ટેન્ડ ફોન ઊભો કરવા માટે. ગાઈસ જલ્દી અહીંયા આપણે મેઠું થોડું ઓછું વચ્ચે. ચલો ગાઈસ મેઠું આ લઈને બેસી છે ગાઈસ. જોઈ શકો છો ગાઈસ આ રોટલો આ રહ્યું આપણું શાક જેવું બન્યું ભાઈ. ગાઈસ એક કમેન્ટ કરી દેજો. ખાઈ
તો ચલો ગાઈસ ફાઇનલી આપણે તમને લંચ કરી મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બના રહેજો ગાઈસ. ચલો લંચ કરી મળીએ તમને ગાઈસ. તો હેલો ગાઈસ ફાઇનલી આપણા વરસાદ આવી ગયો છે. તમે જોઈ શકો છો ગાઈસ અને કેવું અંધાર્યું તમે જોવો ગાઈસ. અને ગાઈસ અત્યારના વાગે છે 3 गाइस जो तो 3 वागे वो अंधारेલું છે કે જોણે હોતા शाम के 7 बजे वो ऐसे 100 वागे 7 बजे वो એટલું બધું અંધારું જોઈ શકો છો ગાઈસ. ને ગાઈસ મોસમ તમે જો ખાલી અલગ જ જેવું કરી દો આખું વાતાવરણ આખું અલગ. તો ગાઈસ તો આપણો ફાઇનલી ચાલે વરસાદનો આવું મોસમ તમને બતાવવા માટે આવ્યો હતો. એ તો ગાઈસ તમે બતાવી દીધું જોઈ શકો છો. तो अभी खरीदना फुल बारिश की संभावना है. देख सकते हो गाइस पर वरसाद चालू पर થઈ જતો है. हल्की हल्की बारिश दिख रही होगी गाइस. આપણે આવી જઈએ તમે શૂટ કરવા માટે એટલા તો આવો વરસાદ પડો આપણા કાપવાની એવું હાલત છે. આટલા કલાક વરસાદ પડશે તો ફૂલ બેઠો છે રહ્યો ભૂએ ટોળી પડી જાય. અને જે ફૂલ ન બેઠો છે જે આવે છે મને પણ ભૂઈ ટોળી પડી જાય. જોઈ શકો છો ગાઈસ કપમાં આપણા ફૂલ બેસી જશે ફાઇનલી. तो गाइस तो अपना पेड़ आया है अपना वदरो એટલે કે મંકી કહેતા હોય ખરું જે ખરા. તો ગાઈસ તો વરસાદ આવી રહ્યો છે ફાઇનલી ફૂલ. ગાઈસ આપણને આ બાંધ બાકી છે. ચલો ગાઈસ આપણે જઈ ભાઈ તમને મળીએ અને যদি આપણા બ્લોગમાં બનાવી દો ગાઈસ. ચલો તમે ગાઈસ આપણું વાતાવરણ આખું અલગ જ છે જોઈ શકો છો. તો ચલો ગાઈસ આપણે તમને નહીં ભાઈ મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં બનાવી દો ગાઈસ. तो हेलो गाइस फाइनली આપણે ખાઈને આવી ગયા છે. ગાઈસ તમને કહી દઉં કે આપણે આ વિડીયોને જાય એન્ડ કરવા માટે આવ્યા છે કેમ કે આ વિડીયોને અત્યારે હું લંબાવવાનું નથી. એટલે ફાઇનલી આ વિડીયોને જાય એન્ડ કરીશ. તો ગાઈસ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મસ્ત કમેન્ટ કરી દેજો કે આપણને મોટિવેશન મળે એટલા માટે. તો આપણો વિડીયો તમે કમેન્ટ કરી દેજો. ચલો બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.